વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? થઈ ગયા અભ્યાસ માટે તૈયાર? ચલો હવે તમે અભ્યાસ માટે આજે તૈયાર હોય તો આજે આપણે પ્રકરણ 3 નો ત્રીજો ભાગ ભણીશું. પ્રકરણ 3 આવું સરસ મજાનો ઇતિહાસનો મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે આપણે અભ્યાસ કરતા હોય તો તમે અભ્યાસ માટે તૈયાર કેમ ના હો? રહસ્યમય વૈશ્વિક ઘટનાઓની આપણે વાત કરીએ છીએ. પહેલા જ મેં તમને કહ્યું કે વૈશ્વિક ઘટનાઓની રહસ્યમય ઘટનાઓમાં મુખ્યત્વે બે ઘટનાઓનો ખૂબ જ નોંધપાત્ર રીતે આપણા ઇતિહાસે વર્ણન કર્યું છે. અને એ બે રહસ્યમય ઘટનાઓ એટલે કઈ તો કે એક પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજું વિશ્વયુદ્ધ. આ બે ઘટનાઓ એવી રહસ્યમય ઘટનાઓ છે કે આજની તારીખની અંદર જો યુદ્ધની વાત આવે તો આ પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધ, આ બે વિશ્વયુદ્ધ છે તે આજે પણ આપણને રોમાંચક બનાવી દે કે આપણા રોમ ખડા કરી દે એવી ઘટનાઓ છે. બંને વિશ્વયુદ્ધની અંદર વિશ્વએ ઘણું બધું ગુમાવ્યું અને અંતે બીજા વિશ્વયુદ્ધના અંતે વૈશ્વિક શાંતિ માટે અમેરિકા, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ સહિત દુનિયાના સુવિકસિત દેશોએ વૈશ્વિક શાંતિ માટે પ્રયત્ન કર્યા, પરંતુ એ સમય હતો 1945 પછીનો. પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિશ્વ શાંતિ માટે રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ હતી, પણ છતાંય બીજું વિશ્વયુદ્ધ થયું. એ વસ્તુ એ સૂચવે છે કે સંયુક્ત રાષ્ટ્રસંઘ યુએનઓ એટલે કે યુનો પહેલા વિશ્વયુદ્ધ પછી 1919 માં સ્થપાયું, પણ એના નિયમો કંઈક વૈશ્વિક ધોરણે વિશ્વના દેશોએ અમલમાં ન લીધા અને એટલા માટે જ દ્વિતીય વિશ્વયુદ્ધ થયું. છેલ્લા બે ભાગની અંદર, બે લેક્ચરની અંદર આપણે બીજા વિશ્વયુદ્ધ પહેલાની અને પ્રથમ વિશ્વયુદ્ધ પછીની ઘટના વિશે ભણ્યા. બે વિશ્વયુદ્ધ વચ્ચેના વૈશ્વિક પ્રવાહોની ચાર ઘટના છે તે બીજા વિશ્વયુદ્ધની પૂર્વ ભૂમિકા તૈયાર કરે છે. આના વિશે આપણે બે લેક્ચરની અંદર વાત કરી અને એ ચાર ઘટનાઓ કઈ કે જે પ્રથમ વિશ્વયુદ્ધ પછી ઘટી છે અને બીજા વિશ્વયુદ્ધ પહેલા ઘટી છે. એ ચાર ઘટનાઓ હતી: એક જર્મનીનો નાઝીવાદ, ઇટાલીનો ફાંસીવાદ, જાપાનનો લશ્કરવાદ અને 1929 માં વોલ સ્ટ્રીટ શેર બજારની અંદર આવેલી મંદી એટલે વોલ સ્ટ્રીટ સંકટ અથવા તો વૈશ્વિક મહામંદી. આ ચારેય ઘટનાઓ એવી ઘટનાઓ ઘટી કે જેનાથી વૈશ્વિક ધોરણે બીજું વિશ્વયુદ્ધ થાય એની પૂર્વ ભૂમિકા તૈયાર થઈ. પણ બીજા વિશ્વયુદ્ધ માટે માત્ર એ ચાર ઘટનાઓ જવાબદાર નથી. બીજા વિશ્વયુદ્ધ માટે બીજા પણ કેટલાક તાત્કાલિક કારણો જવાબદાર હતા. તો દ્વિતીય વિશ્વયુદ્ધ ઈસવીસન 1939 થી 1945 સુધી ચાલ્યું. 1939 માં દ્વિતીય વિશ્વયુદ્ધનો આરંભ થયો, તેના માટેના કેટલાક જવાબદાર પરિબળો હતા, કારણો હતા. બીજા વિશ્વયુદ્ધ માટેના કેટલાક તાત્કાલિક કારણો હતા, જેમાં 8 જેટલા કે 7 જેટલા કારણો છે. કયા તાત્કાલિક કારણો કે પરિબળોએ બીજા વિશ્વયુદ્ધને જન્મ આપ્યો કે બીજું વિશ્વયુદ્ધ આરંભ થયું? એ તાત્કાલિક કારણોમાંનું એક કારણ છે ઉગ્ર રાષ્ટ્રવાદ. વૈશ્વિક ધોરણે ફેલાયેલો ઉગ્ર રાષ્ટ્રવાદ. રાષ્ટ્રવાદ એટલે શું અને કઈ રીતે વૈશ્વિક કક્ષાએ ઉગ્ર રાષ્ટ્રવાદ ફેલાયો છે તેની આપણે પછી વાત કરીશું. બીજું કારણ છે વિશ્વની અંદર અમુક દેશો વચ્ચે રચાયેલા જૂથ કે ગ્રુપ એટલે કે જૂથબંધી. બીજા વિશ્વયુદ્ધ માટેનું ત્રીજું કારણ છે લશ્કરવાદ. વિશ્વમાં આરંભાયેલી લશ્કર સ્પર્ધા, શસ્ત્ર સ્પર્ધા પણ બીજા વિશ્વયુદ્ધનું કારણ હતી. અને બીજા વિશ્વયુદ્ધનું ચોથું કારણ છે રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. એ જ રીતે બીજા વિશ્વયુદ્ધનું પાંચમું કારણ છે વર્સેલ્સની સંધિ. મેં તમને વર્સેલ્સની સંધિ વિશે છેલ્લા બે લેક્ચરથી કહ્યું છે. 1919 માં પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું અને શાંતિ માટે જે પેરિસના વર્સેલ્સ મહેલની અંદર સંધિ થઈ એ શાંતિ પ્રક્રિયા વર્સેલ્સની સંધિ તરીકે ઓળખાય છે.
કહેવાય છે કે પ્રથમ વિશ્વયુદ્ધના બીજ ફ્રેન્કફર્ટ સંધિમાં રોપાઈ ગયા હતા, તો બીજા વિશ્વયુદ્ધના બીજ વર્સેલ્સની સંધિમાં રોપાઈ ગયા હતા. એટલે બીજા વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળ વર્સેલ્સની સંધિ પણ છે. બીજા વિશ્વયુદ્ધ માટેનું છઠ્ઠું કારણ છે એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી નીતિ અને વિશ્વ પ્રભુત્વ જમાવવા માટેની મહત્વાકાંક્ષા. જેવી રીતે પ્રથમ વિશ્વયુદ્ધ માટે જર્મની જવાબદાર હતું, એ જ રીતે બીજા વિશ્વયુદ્ધ માટે પણ જર્મની જવાબદાર છે. પહેલા વિશ્વયુદ્ધની અંદર જર્મનીનો સમ્રાટ કેસરે વિલિયમ છે તે મહત્વાકાંક્ષી હતો, વિશ્વ પ્રભુત્વ જમાવવા માંગતો હતો. પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની ખૂબ જ ભયજનક રીતે પરાજય થઈ, એને કેસરે વિલિયમ છે તે નાસી છૂટે છે અને ત્યાર પછી આપણે ભણ્યા કે જર્મનીમાં નાઝી પક્ષ સ્થપાયું અને નાઝી પક્ષના નેતા તરીકે એડોલ્ફ હિટલર આવ્યા. હિટલરની મહત્વાકાંક્ષા પણ બીજા વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતી. અને બીજા વિશ્વયુદ્ધ માટેનું સાતમું કારણ છે તે સમયે પોલેન્ડ ઉપર જર્મનીએ જે આક્રમણ કર્યું 1939ના અરસામાં, એ તત્કાલીન કારણ. આમ બીજા વિશ્વયુદ્ધ માટેના તાત્કાલિક 7 પરિબળો જવાબદાર હતા કે કારણો જવાબદાર હતા, એમાંના 4 કારણો વિશે આપણે વાત કરીએ. સૌથી પહેલું કારણ આપણે લઈએ તો ઉગ્ર રાષ્ટ્રવાદ. બીજા વિશ્વયુદ્ધ માટે ઉગ્ર રાષ્ટ્રવાદ કઈ રીતે જવાબદાર હતો? ઉગ્ર રાષ્ટ્રવાદ શું છે? તો એના માટે સૌથી પહેલી વાત તો રાષ્ટ્રવાદ એટલે શું કે થાય? રાષ્ટ્રવાદ કોને કહેશું? તો કે પોતાના દેશ પ્રત્યે કંઈ પણ કરી છૂટવાની ભાવના એટલે રાષ્ટ્રવાદ. વાદ એટલે એક પ્રકારનો વિચાર અને રાષ્ટ્ર એટલે દેશ. દેશ માટે પોતાની માતૃભૂમિ માટે કંઈ પણ કરી છૂટવાની ભાવના, કંઈ પણ એટલે તન મન ધનથી સમર્પિત થઈ જવાની ભાવના એટલે રાષ્ટ્રવાદ. પણ રાષ્ટ્રવાદ બે સ્વરૂપના હોય છે. હકારાત્મક દ્રષ્ટિકોણ ધરાવતો રાષ્ટ્રવાદ પણ હોય છે, તો સંકુચિત માનસિકતા ધરાવતો પણ રાષ્ટ્રવાદ હોય છે. જો દેશ પ્રત્યે દેશના રક્ષણ માટે કંઈ પણ કરી છૂટવાની ભાવના દરેક દેશના નાગરિકોની અંદર હોય છે, પરંતુ બીજા દેશના ભોગે પોતાના દેશનું રક્ષણ કરવું એ સંકુચિત રાષ્ટ્રવાદ છે. એને હકારાત્મક દ્રષ્ટિકોણનો રાષ્ટ્રવાદ ન કહેવાય. અન્ય દેશને નુકસાન પહોંચાડીને નિર્દોષ દેશની આહુતિ લગાવી અને પોતાના દેશનો વિસ્તાર વધારવો એ રાષ્ટ્રવાદ સંકુચિત કહેવાય. બીજા વિશ્વયુદ્ધ માટે આવી પ્રકારનો સંકુચિત રાષ્ટ્રવાદ છે તે જવાબદાર હતો. જો આપણા દેશને આઝાદી મળી તે સમયે રાષ્ટ્રવાદ નાગરિકોની અંદર હતો, દેશના લોકો કે દેશભક્તોની અંદર રાષ્ટ્રવાદની ભાવના હતી, તે આપણા દેશની આઝાદી માટે ખૂબ જ મહત્વપૂર્ણ. તો આપણા દેશના એ સમયે દેશમાંથી અંગ્રેજોને હાંકી કાઢવા માટે જે રાષ્ટ્રવાદ ઉદ્ભવેલો હતો તે સંકુચિત નહોતો. પરંતુ અહીં જર્મની, જાપાન અને ઇટાલી જેવા સામ્રાજ્યવાદી દેશોના લોકોમાં અને નેતાઓની અંદર જે રાષ્ટ્રવાદની ભાવના હતી ને તે સંકુચિત હતી. એ સમયે જર્મનીનો સમ્રાટ હિટલર છે, જાપાનનો હિરોહિટો છે કે ઇટાલીની અંદર બેનિટો મુસોલિની છે. એ સમયના જર્મની, જાપાન અને ઇટાલીના આ નેતાઓએ લોકોની અંદર રાષ્ટ્રવાદના એવા પાઠ ભણાવ્યા કે કંઈ પણ કરીને દેશનું પ્રભુત્વ જમાવો, કંઈ પણ કરીને દેશને સુરક્ષિત રાખો, વૈશ્વિક પ્રભુત્વ જમાવો. એમની આ મહત્વાકાંક્ષા અને એ નેતાઓની અંદર રહેલી આવી સંકુચિત રાષ્ટ્રવાદની માનસિકતાએ બીજા વિશ્વયુદ્ધનું વાતાવરણ ઊભું કર્યું અને વૈશ્વિક કક્ષાએ એક શંકાનું માહોલ ઊભું થયું. એમ કે જર્મનના નેતા કે સમ્રાટ હિટલરે, એડોલ્ફ હિટલરે સામ્રાજ્યવાદી નીતિનો દોર એટલો છૂટો મૂકી દીધો તો કાલે જ મેં તમને કહ્યું કે હિટલર વૈશ્વિક કક્ષાએ નરસંહારક કેવા હતા, હોલોકાસ્ટ. કારણ તો કે એને વિશ્વની અંદર જેટલા યહૂદી
જવાબદાર એ યહૂદી સમુદાયના અનેક લોકોનો સંહાર કર્યો. એ જ રીતે માનસિક રીતે અસ્થિર લોકોને પણ તે મારી નાખતો. તો હિટલરની અંદર રહેલી જે આ જર્મન પ્રજાનું પ્રભુત્વ જમાવવાની માનસિકતા છે ને, તે એક સંકુચિત રાષ્ટ્રવાદ છે કે તેમની એ સામ્રાજ્યવાદી નીતિ છે. અને એ જ રીતે જાપાને પણ ફરજિયાત લશ્કરી તાલીમ આપી અને જાપાનના તમામ નાગરિકોને લશ્કરી તાલીમથી સજ્જ કર્યા હતા. તો આજુબાજુના પડોશી પ્રદેશો ઉપર આક્રમણ કરી અને તેને પોતાના દેશની કે પ્રદેશોની અંદર વધારો કર્યો. તો એ જ રીતે ઇટાલી પણ સામ્રાજ્યવાદમાં કંઈ પાછળ નહોતું. આ ત્રણેય દેશોનો જે ઉગ્ર રાષ્ટ્રવાદ, ત્રણેય દેશોની સંકુચિત રાષ્ટ્રવાદની માનસિકતા કે સામ્રાજ્યવાદી નીતિ વિશ્વ યુદ્ધ માટે જવાબદાર બને છે. તમે કહેશો કે એ ત્રણ દેશનો ઉગ્ર રાષ્ટ્રવાદ વિશ્વ યુદ્ધનું માહોલ કેમ સર્જે છે? તો કે જો આ ત્રણ દેશ વિશ્વ પ્રભુત્વ ધરાવવાની કે વિશ્વ પ્રભુત્વ જમાવવાની મહત્વાકાંક્ષા ધરાવતા હોય તો એની સામે બીજા દેશો પણ હોય છે. એમની ઉગ્ર રાષ્ટ્રવાદ કે સામ્રાજ્યવાદી નીતિના કારણે અન્ય દેશોની અંદર પણ સામ્રાજ્યવાદી નીતિનો ઉદ્ભવ થયો, ઉગ્ર રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો. અને પરસ્પર એક દેશ બીજા દેશ સાથે મિત્રતાપૂર્ણ વર્તન ન કરતા એકબીજાના દુશ્મન હોય એવા દ્રષ્ટિકોણ, એવી વિચારસરણીથી એક દેશ અન્ય દેશ સાથે વ્યવહાર કરવા લાગ્યો. અને જેના કારણે આજુબાજુના પડોશી રાષ્ટ્રો કે વિશ્વના અન્ય દેશો એક દેશ બીજા દેશ સાથે શંકા કુશંકાથી વર્તે છે અને બીજા વિશ્વયુદ્ધનું માહોલ સર્જાય છે, બીજા વિશ્વયુદ્ધ માટેનું જવાબદાર પરિબળ બને છે. એ જ રીતે બીજા વિશ્વયુદ્ધ માટે જવાબદાર કારણ હતું જૂથ બંધી. સૌથી મહત્વપૂર્ણ કારણ, જ્યારે વિશ્વમાં એકથી વધુ જૂથો ઊભા થાય ત્યારે એક જૂથ બીજા જૂથની સામે ટક્કર મારવા માટે તૈયાર થાય અને બે જૂથ ઊભા થાય તો જ યુદ્ધ થાય. આવું જ કંઈક 1939 પહેલા વિશ્વની અંદર થયું. 1919 પછી પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્ણ થયું એટલે હજુ બીજા વિશ્વયુદ્ધનો દુનિયાના દેશોને ભય હતો, ડર હતો. પરિણામ સ્વરૂપે દુનિયાના આ બધા જ દેશોએ એક હાથ કરતા ઝાઝા હાથ લડિયાના, આવી કહેવત છે કે એકલો હોય, કોઈ એક દેશ એકલો હોય તો તે બીજું વિશ્વયુદ્ધ કદાચ થાય કે યુદ્ધની સ્થિતિ ઊભી થાય તો તે ન જીતી શકે. એટલે હવે એકથી વધુ દેશો એકબીજા સાથે મિત્રતા કરાર કરી અને જોડાવા લાગ્યા. આમ વૈશ્વિક કક્ષાએ 4 થી 5 જૂથો ઊભા થયા. જેમાં એક જૂથની આપણે વાત કરીએ તો ઇટાલીએ જે જૂથ બનાવ્યું એમાં ઇટાલીએ ચેકોસ્લોવાકિયા, યુગોસ્લાવિયા, રૂમાનિયા, હંગેરી, ગ્રીસ, તુર્કી અને ઓસ્ટ્રિયા આટલા દેશો સાથે ઇટાલીએ મિત્ર કરાર કર્યો. અને ઇટાલીના આ દેશ સાથેના મિત્ર કરાર થતા વિશ્વની અંદર એક જૂથ ઊભું થયું. ઇટાલીનું જૂથ તૈયાર થયું, જેમાં ચેકોસ્લોવાકિયા, યુગોસ્લાવિયા, રૂમાનિયા, હંગેરી, ગ્રીસ, તુર્કી અને ઓસ્ટ્રિયા આટલા દેશો જોડાયેલા હતા. આ બધા જ દેશો ઇટાલી સાથે જોડાયા અને ઇટાલીનું જૂથ નંબર 1 થયું. એ જ રીતે બીજું જૂથ રશિયાએ બનાવ્યું. રશિયાના જૂથની અંદર જર્મની, તુર્કી, લિથુઆનિયા અને ઈરાન આટલા પ્રદેશો જોડાયેલા હતા. આમ રશિયાનું જૂથ નંબર 2 તૈયાર થયું, જેની અંદર ઈરાન, લિથુઆનિયા, તુર્કી અને જર્મની જોડાયા હતા. એવી જ રીતે ઇટાલીએ પણ એક બીજું એવું જૂથ બનાવ્યું કે એને એક નવી જ ધરી રાષ્ટ્રની રચના કરી. ઇટાલીએ જર્મની અને જાપાનની મદદથી કયા બે દેશ, તો કે કાલે મેં તમને સમજાવ્યું હતું કે જર્મનીના એડોલ્ફ હિટલર જ્યારે આ
આજુબાજુના પ્રદેશોને પોતાના કબજે કરી લે છે એટલે પછી તે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાંથી છેડો ફાડી નાખે છે અને જર્મની ઇટાલી સાથે જોડાઈ જાય છે. ઇટાલી અને જર્મની બે જોડાય છે પછી જાપાન 1936 માં કરું યાદ કાલે મેં તમને સમજાવ્યું કે 1936 ની અંદર જાપાન જ્યારે ચીનના પ્રદેશોને પોતાના આજુબાજુના પડોશી પ્રદેશો કબજે કરી લે છે પછી મેઈજી સત્તા ઉપરથી દૂર જાય છે અને જાપાનના એક નવા સમ્રાટ બને છે એ હતા હિરોહિટો. 1933 માં જાપાનના નવા સમ્રાટ આવે છે હિરોહિટો. એમણે સામ્રાજ્યવાદી નીતિને આગળ વધારી અને સંયુક્ત રાષ્ટ્રમાંથી નીકળી ગયા અને જર્મની ઇટાલી સાથે જોડાયા. આમ જર્મની ઇટાલી અને જાપાન આ ત્રણેય પ્રદેશોએ મળીને એક ધરી રાષ્ટ્રની રચના કરી જેનું નામ હતું રોમ, બર્લિન, ટોક્યો ધરી રાષ્ટ્ર. હવે વૈશ્વિક કક્ષાએ બે જૂથ ઊભા થયા. એમાં એક જૂથ હતું મિત્ર રાષ્ટ્રનું અને બીજું જૂથ હતું ધરી રાષ્ટ્રનું. મિત્ર રાષ્ટ્ર લોકશાહી મૂલ્ય ધરાવતા હતા જ્યારે ધરી રાષ્ટ્ર સમાજવાદી અને સામ્રાજ્યવાદી નીતિ ધરાવતા હતા. ઇટાલી અને જર્મની અને જાપાનનું જે ધરી જૂથ તૈયાર થયું એના ઉપરથી હવે તમને ખ્યાલ આવે કે ઇટાલીના જેટલા પ્રદેશો હતા, જર્મની રશિયાના જેટલા પ્રદેશો હતા અને જાપાનના જેટલા પ્રદેશો હતા એ પ્રદેશો બર્લિન ધરી જૂથની અંદર હશે. એટલે એક આખું ધરી રાષ્ટ્રનું જૂથ તૈયાર થયું જે સામ્રાજ્ય નીતિ ધરાવતા હતા. તો બીજી બાજુ મિત્ર રાષ્ટ્રનું એક જૂથ હતું જે લોકશાહી મૂલ્યોવાળું જૂથ હતું. આમ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સનું લોકશાહી મૂલ્યોવાળું જૂથ મિત્ર રાષ્ટ્ર તરીકે ઓળખાતું અને ઇટાલી, જર્મની, જાપાનનું સામ્રાજ્યવાદી નીતિ ધરાવતું જૂથ ધરી રાષ્ટ્ર તરીકે ઓળખાતું. જૂથબંધીના અંતે વિશ્વની અંદર જે અલગ અલગ જૂથ તૈયાર થયા એનાથી વૈશ્વિક કક્ષાએ બે જૂથ અસ્તિત્વમાં. આ બંને જૂથ એકબીજા સાથે શંકા એકબીજાની વાત કાપવી કે એકબીજાની એક શસ્ત્ર સ્પર્ધા કે લશ્કર સ્પર્ધા કાપવાનું એક માહોલ ઊભું થયું. ટૂંકમાં કહીએ તો મિત્ર જૂથ અને ધરી જૂથ વચ્ચે એક ખેંચતાણ ભર્યું વાતાવરણ ઊભું થયું અને એ વૈચારિક ખેંચતાણ, લશ્કરી ખેંચતાણ અને સામ્રાજ્યવાદી નીતિની જે ખેંચતાણ છે એ ખેંચતાણે બીજા વિશ્વયુદ્ધને જન્મ આપ્યો કે બીજા વિશ્વયુદ્ધનો માહોલ ઊભો કર્યો. એટલે જ પૂરું ન થતા જર્મનીએ રશિયા સાથે બિન આક્રમક સંધિ કરી. હજુ રોમ, બર્લિન, ટોક્યો ધરી જૂથની અંદર રાષ્ટ્ર ઓછા પડતા હતા તો જર્મનીએ શું કર્યું તો કે રશિયા સાથે બિન આક્રમક સંધિ એટલે કે જર્મની અને રશિયા એકબીજા ઉપર આક્રમણ નહીં કરે. આવી બિન આક્રમક સંધિ કરી અને સંધિને માન્યતા આપી એટલે એનો મતલબ એવો થયો કે જર્મની અને રશિયા પણ એકબીજાના મિત્ર બન્યા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન, રશિયા અને ઇટાલી મિત્ર રાષ્ટ્રના પક્ષમાં હતા. પણ હવે તે પલટો મારીને ધરી જૂથમાં કેમ આવે છે? તો કાલે મેં તમને કહ્યું ને કે મિત્ર પક્ષે લડેલા ઇટાલીને પણ વર્સેસની સંધિમાં અન્યાય થયો, જાપાનને પણ અન્યાય થયો તો રશિયાને પણ સંયુક્ત રાષ્ટ્રમાં સ્થાન ન મળ્યું. આવા કેટલાક કારણોસર જાપાન, ઇટાલી અને રશિયા આ ત્રણેય દેશો પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર પક્ષે હતા પરંતુ બીજા વિશ્વયુદ્ધનો આરંભ થાય એ પહેલા એ ધરી જૂથમાં જોડાઈ જાય છે. અને વૈશ્વિક કક્ષાએ ઊભા થયેલા આ જૂથોને ખેંચતાણ ભરેલી નીતિના કારણે બીજું વિશ્વયુદ્ધ આરંભ થાય છે. બીજા વિશ્વયુદ્ધ માટેનું જવાબદાર કારણ ત્રીજું છે લશ્કરવાદ. જાપાનની અંદર લશ્કરી સત્તા આવી. 1939 પૂર્વે એટલે કે 1919 માં જ્યારે વર્સેલ્સની સંધિ
અને પ્રથમ વિશ્વયુદ્ધ પછી જ્યારે જાપાનની અંદર ચૂંટણી થાય તો એ ચૂંટણીની અંદર લશ્કરી પક્ષ છે તે બહુમતીથી વિજયી બને છે અને જાપાનમાં લશ્કરવાદનું શાસન ઊભું થાય છે, લશ્કરી શાસન ઊભું થાય છે. પરિણામ સ્વરૂપે જાપાનની અંદર લશ્કરી તાલીમ પામેલા તમામ નાગરિકો સજ્જ બને છે. જાપાને લશ્કર વધાર્યું એટલે વૈશ્વિક કક્ષાએ ચર્ચાઓ થવા લાગી કે જાપાનનું લશ્કર સમગ્ર વિશ્વને ભારે પડે તેમ છે. એટલે દુનિયાના અન્ય દેશો જેમ કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ચેકોસ્લોવાકિયા, ઇટાલી, જર્મની આ બધા જ દેશોએ જાપાનના લશ્કરથી પોતાના દેશનું રક્ષણ કરવા માટે પણ લશ્કર વધાર્યું. દાખલા તરીકે આપણે ત્યાં પાડોશી રાષ્ટ્ર આપણું પાકિસ્તાન છે. પાકિસ્તાન પાસે મોટું લશ્કર હોય, પાકિસ્તાન પાસે વધુ આક્રમક એવા શસ્ત્રો હોય તો આપણે શું કરીએ તો કે આપણને પાકિસ્તાનના શસ્ત્રોનો ડર લાગે તો આપણે પણ એનાથી વધુ આક્રમક શસ્ત્ર બનાવશું, આપણે પણ એનાથી વધુ સૈનિકોને લશ્કરમાં જોડશું કે ભરતી કરશું અને આપણું લશ્કર મોટું બનાવશું. કારણ તો કે આપણે પાકિસ્તાનથી આપણી સરહદોને બચાવવી છે, ચીનથી આપણી સરહદોને બચાવવી છે. તો આપણા દેશના રક્ષણ માટે આપણે લશ્કર વધારશું કેમ કે આપણી સામે જો દુશ્મન રાષ્ટ્ર છે તેનું લશ્કર આપણાથી મોટું છે. એવું જ કંઈક બીજા વિશ્વયુદ્ધ પહેલા સમગ્ર વિશ્વની અંદર એક લશ્કરની એવી હોડ થઈ, લશ્કરની અને શસ્ત્રની એવી સ્પર્ધા થઈ કે દરેક દેશ પોતાના રક્ષણ માટે વધુને વધુ લશ્કર સૈનિકોની ભરતી કરતા, લોકોને લશ્કરી તાલીમ આપતા અને મોટા લશ્કરી જૂથ ઊભા કર્યા. બીજી બાજુ જે અણુશસ્ત્રો હતા એમાં વધારો થયો. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન એટલા બધા અણુશસ્ત્રોનો ઉપયોગ નહોતો થયો, પરંતુ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રનું શસ્ત્ર ઉત્પાદન નિષેધ સંધિ હોવા છતાંય ઇંગ્લેન્ડ, ફ્રાન્સ જેવા દેશો શસ્ત્રોનું ઉત્પાદન કરતા હતા તો એની સામે હવે ધરી રાષ્ટ્રોને અન્ય દેશોએ પણ રક્ષણ મેળવવા માટે શસ્ત્રોનું ઉત્પાદન ચાલુ રાખ્યું. પરિણામ સ્વરૂપે વૈશ્વિક કક્ષાએ એક લશ્કરી સ્પર્ધા અને શસ્ત્ર સ્પર્ધા ઊભી થઈ અને એ સ્પર્ધાની અંદર ટકી રહેવા માટે દરેક દેશોએ આક્રમક શસ્ત્રો બનાવ્યા અને વધુને વધુ લશ્કરો ઊભા કર્યા અને આ લશ્કરી સ્પર્ધા અને શસ્ત્ર સ્પર્ધા ચરમસીમાએ પહોંચી જેના કારણે બીજા વિશ્વયુદ્ધના નગારા વાગવા લાગ્યા. શસ્ત્રો વધે, લશ્કર વધે એટલે યુદ્ધ નિશ્ચિત છે. આમ બીજા વિશ્વયુદ્ધના નગારા અગાઉથી જ પીટાવા લાગ્યા. હવે બીજું વિશ્વયુદ્ધ થયે જ છૂટકો હતો. આગમાં ઘી હોમવાનું કામ બીજા અન્ય કારણોએ કર્યું, જેમાંનું એક કારણ લઈએ તો રાષ્ટ્ર સંઘની નિષ્ફળતા. 1919માં પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો એટલે વિશ્વમાં બીજું વિશ્વયુદ્ધ ન થાય એ માટે રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ. રાષ્ટ્રસંઘનું કામ શું હતું તો કે વિશ્વમાં શાંતિ જાળવી રાખવી. દુનિયાના દેશોની શાંતિ જાળવી રાખવા માટે રાષ્ટ્રસંઘે ઘણા બધા નિયમો ઘડ્યા, જેમ કે યુદ્ધ નીતિ ઉપર પ્રતિબંધ મૂક્યો, શસ્ત્ર ઉત્પાદન ઉપર નિયંત્રણ મૂક્યું, બે દેશો વચ્ચેનો જે કાંઈ ઝઘડો હોય એ રાષ્ટ્રસંઘની હાજરીમાં પતાવવા માટેનું એક મધ્યસ્થ જૂથ રચ્યું. આવા ઘણા બધા નિયમો રાષ્ટ્રસંઘે રચ્યા, પરંતુ રાષ્ટ્રસંઘના નિયમો ન તો ધરી રાષ્ટ્રોએ ધ્યાનમાં લીધા કે ન મિત્ર રાષ્ટ્રોએ ધ્યાનમાં લીધા. મિત્ર દેશોની અંદર ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, અમેરિકા જેવા દેશો રાષ્ટ્રસંઘનું કાયમી સભ્ય પદ ધરાવતા હોવા છતાં પણ તેને રાષ્ટ્રસંઘના નિયમોને ધ્યાનમાં ન લીધા. પરિણામ સ્વરૂપે અન્ય દેશોએ પણ રાષ્ટ્રસંઘના નિયમોની અવગણના કરી, જેથી કરીને રાષ્ટ્રસંઘનું કાર્ય હતું વિશ્વ શાંતિ સ્થાપવાનું, પરંતુ રાષ્ટ્રસંઘ 1919 થી 1939 સુધીમાં બે દાયકામાં વૈશ્વિક કક્ષાએ શાંતિ સ્થાપી ન શક્યો. રાષ્ટ્રસંઘ વિશ્વ શાંતિ સ્થાપવામાં નિષ્ફળ રહ્યું. પરિણામ સ્વરૂપે બીજા
વિશ્વયુદ્ધ માટે કે દ્વિતીય વિશ્વયુદ્ધ માટેના જવાબદાર 7 પરિબળો કે કારણોમાંથી આજે આપણે 4 કારણો ભણ્યા, જેમ કે એક વૈશ્વિક કક્ષાએ ઊભો થયેલો ઉગ્ર રાષ્ટ્રવાદ કે સંકુચિત રાષ્ટ્રવાદની ભાવના, જેમાં જર્મની, જાપાન અને ઇટાલીની પૂર્વ ભૂમિકા મુખ્ય હતી. બીજું કારણ જૂથબંધી. વૈશ્વિક કક્ષાએ રચાયેલા જૂથે વિશ્વને 2 જૂથમાં વહેંચી દીધું, એક મિત્ર જૂથ અને બીજું ધરી જૂથ. અને એ બંને જૂથ વચ્ચેની ખેંચતાણ ભરેલી નીતિએ બીજા વિશ્વયુદ્ધને જન્મ આપ્યો. બીજા વિશ્વયુદ્ધ માટેનું જવાબદાર ત્રીજું પરિબળ લશ્કરવાદ. લશ્કરવાદનો આરંભ જાપાને કર્યો, પછી તો સમગ્ર વિશ્વની અંદર એક લશ્કરી સ્પર્ધા અને શસ્ત્ર સ્પર્ધા આદરાઈ અને એ શસ્ત્ર સ્પર્ધાએ બીજા વિશ્વયુદ્ધના નગારા વગાડવાનું કાર્ય કર્યું. અને ચોથું કારણ આપણે ભણ્યા રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. આવતીકાલે આપણે બીજા વિશ્વયુદ્ધ માટેના જવાબદાર બીજા 3 કારણો વિશે ભણીશું, જેમાં એક કારણ છે વર્સેલ્સની સંધિ, બીજું કારણ છે એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી નીતિ અને ચોથું કારણ છે જર્મનીનું પોલેન્ડ ઉપર તાત્કાલિક આક્રમણ. આખું વિશ્વ બીજા વિશ્વયુદ્ધના તોપગોળા ઉપર હતું, માત્ર એને એક ચિંગારી આપવાની હતી અને એ ચિંગારી આપવાનું કાર્ય જર્મનીએ કર્યું, પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું. તો આવતીકાલે આપણે જોશું કે બીજું વિશ્વયુદ્ધ કઈ રીતે શરૂ થયું અને બીજા વિશ્વયુદ્ધની ઘટનાઓ કઈ ઘટીને એનું શું પરિણામ. આ હવે પછીના નેક્સ્ટ વિડિયોની અંદર આપણે ભણીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. અભ્યાસ ચાલુ રાખજો. મંથલીની ખૂબ જ સરસ તૈયારી કરો.